નમસ્કાર 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 હેલો 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 કેમ છો મારા નાના નાના ભૂલકાઓ? મજામાં ને? હું અલ્કેશ નસીત, વિદ્યાકુલ ગુજરાતી ધોરણ 6, 7, 8 ની યુટ્યુબ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક 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 સ્વાગત કરું છું. તો કેમ છો મારા ધોરણ 6 ના નાના નાના ભૂલકાઓ? હું તમારા માટે લઈને આવી ગયો છું આજે આપણું પ્રકરણ નંબર 1 એમાં 1.5 જે તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 11 ઉપર આપેલા છે, જેમાં બે સવાલ હતા. એમાં પહેલો સવાલ તમને એવું કહે છે કે તમે આ બધી કોષ્ટકની પેટર્નને ઓળખી શકો. તો એ મેં તમને થિયરી વાળા વિડીયોની અંદર દરેક કોષ્ટકની દરેક આકૃતિ સાથે એની પેટર્નને મેં તમને ઓળખાવી દીધી હતી. આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ પ્રશ્ન નંબર 2 ની. આમ તો 2 ની અંદર 1 નો જવાબ આવી જાય છે, પણ જો વિદ્યાર્થી મિત્રો તમે આ વિડીયોની અંદર નવા આવતા હોય ને તો પહેલા તો શું કરો ખબર? આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આગળના બધા વિડીયોને એકવાર જોઈ લો. જોવાથી ફાયદો શું થશે? તમારો કન્સેપ્ટ ક્લિયર થઈ જશે. અને એકવાર કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો ને એટલે તમે ગણિતના રાજા, તમે ગણિતના જાદુગર, મેથ્સ મેજિશિયનમાં તમારું નામ લખાઈ જાય. કેમ કે ગણિત એટલે કાંઈ અઘરું નથી. ગણિત એટલે હું ખબર? સરળ અને શાબ્દિક વર્ણન કરતા જે વ્યક્તિને આવડતું હોય ને, મગજ કસવાનો, જોવાનું કે આ શું કહે છે, આવું જ કેમ થાય છે, આના પછી આ જ કેમ આવે, બસ આટલા 3 સવાલ કરો ને એટલે તમારું ગણિત ક્લિયર. તમને એનો જવાબ આવડે એટલે તમે ગણિતના જાદુગર. ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો આપણે આમાં જોવાના છીએ પ્રશ્ન નંબર 1.5 ના જે બે સવાલ હતા એમાં સવાલ નંબર 2 તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 11 ઉપર આપેલો છે. પહેલો સવાલ એવો હતો કે ઉપરના કોષ્ટકની દરેક પેટર્નને તમે ઓળખાવો, જે આપણે થિયરી વાળા વિડીયોની અંદર ઓળખી લીધી છે. કે તમારી નોટબુકમાં કોષ્ટક 3 ની દરેક શ્રેણીને ફરીથી દોરો. જો તમારું કામ આપેલું છે વિદ્યાર્થીઓ, તમારી નોટબુકમાં કોષ્ટક 3 ની દરેક શ્રેણીને તમારે દોરવાની છે. દોર્યા પછી શું તમે દરેક શ્રેણીમાં પછીનો આકાર દોરી શકો? એના પછીનો જે આકાર આવતો હોય ને, જેમ કે આપણે નિયમિત બહુકોણની વાત કરી હતી, 3 થી લઈ અને 10 સુધી 10 ગુણ આપેલા હતા. તમારે 11 બાજુ વાળો 11 કોણ દોરવાનો. થયું ક્લિયર? શું કરવાનું એ સમજ પડી? એક આગળની સંખ્યા લેવાની અને પછી એ આકારને તમારે દોરવાનો. દોરી શકો છો તો શા માટે, અને નથી દોરી શકતા તો કેમ નહીં? દરેક શ્રેણી પછી તમારા પોતાના શબ્દમાં વર્ણવો. અને દરેક શ્રેણીના આકાર બનાવવા માટે તમે કયો નિયમ અથવા શું પેટર્ન છે એ આપણે જણાવવાની છે આપણા શબ્દોની અંદર. અને તમે વિદ્યાકુલ ગુજરાતીઓમાં છો એટલે તમને સરળ શબ્દ આપવામાં આવશે. ક્લિયર? ચાલો જોઈએ, આપણે ચેક કરીએ. તો આપણા માટે પહેલી હતી નિયમિત બહુકોણ. શું પછીનો આકાર દોરી શકો? હા સાહેબ, દોરી શકીએ. 10 સુધી હતા, 10 પછી હું 11 કોણ, 12 બાજુ વાળો 12 કોણ દોરી શકું. તો નિયમ શું હતો? એની પેટર્ન શું હતી? કે દરેક આગલા આકારમાં બાજુઓની સંખ્યામાં 1 નો વધારો કરવાનો. શું કરવાનું વિદ્યાર્થીઓ? 1 નો વધારો કરવાનો. અને તમને શ્રેણી 3 બાજુ વાળાથી શરૂ થઈ અને 10 બાજુઓ સુધી જાય છે. એ તમને આકાર તમારી ચોપડીમાં આપેલા છે. તમારા પાઠ્યપુસ્તકની અંદર ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ, ષટકોણ, સપ્તકોણ, અષ્ટકોણ, નવકોણ અને 10 કોણ દરેકની આકૃતિ આપેલી છે. તમારે એના પછીનો આકાર 11 બાજુ વાળો બહુકોણ અને 12 બાજુ વાળો બહુકોણ દોરવાનો છે. થઈ ગયું ક્લિયર? ખબર પડી? આ હતા નિયમિત બહુકોણ વાળી વાત. હવે આપણે બીજી વસ્તુ જોઈએ. તો બીજામાં તમારું કીધું તું સંપૂર્ણ આલેખ. K6, K5, Kn વાળું હતું સંપૂર્ણ આલેખ. દરેક વખતે બિંદુને વધારતા જાવ અને કાંઈક નવો રેખાખંડ તમને મળતો જાય. તો શું પછીનો આકાર દોરી શકાય? હા સાહેબ, દોરી શકાય. એનો નિયમ શું હતો? તો આ શ્રેણીમાં દરેક આકારમાં એક નવું શિરોબિંદુ, એક નવું ટપકું ઉમેરો અને ઉમેરાય અને તે પછી ઈ બિંદુ બાકીના તમામ બિંદુઓ સાથે રેખા વડે જોડાય. નવું ટપકું ઉમેરો ને ઈ ટપકું બાકીના બધા સાથે જોડાઈ જાય. જેમ કે તમને આકૃતિમાં K2 થી K6 સુધીનું આપેલું હતું, એના પછી એટલે K7 7 બિંદુ હશે અને તેના પછી K8 8 બિંદુઓ હશે. તમે આગળનો આકાર દોરી શકો. ક્લિયર? એકવાર નો ખબર પડે તો કોષ્ટક 3 ને સાથે ખુલ્લું રાખવું. તમારા પાઠ્યપુસ્તકની અંદર તમારે કોષ્ટક 3 જે પેજ નંબર 11 ઉપર આપેલું છે એ ખુલ્લું રાખો એટલે તમને આ સવાલમાં ફટાફટ ખબર પડે. ચાલો, ત્યારબાદ ત્રીજો આપણી કોષ્ટકની શ્રેણીમાં આવતું હતું એકબીજા પર ગોઠવાયેલા ચોરસ. એકબીજા પર ગોઠવાયેલા ચોરસ. શું તમે આના પછીનો આકાર દોરી શકો? હા સાહેબ, અમે દોરી શકીએ. તમારે દોરવાના છે તમારી બુકમાં. હું તમને જે કહું છું ને પછીનો આકાર, એ તમારે દોરવાની ટ્રાય કરવાની છે. એનો નિયમ શું હતો? તો આ ચોરસની ગ્રીડ હતી જેમાં દર વખતે આડા અને ઊભા ખાના સરખા રહેતા હતા. 1 1, 2 2, 3 3, 4 4, 5 5. એના પછી તો તમારે 6 6, 7 7, 7 7 એટલે 49, 8 8 એટલે 64. આપણે દોરતા શીખી ગયા છીએ થિયરીમાં.
એકવાર નો ક્લિયર થતું હોય ને તો પાછો થિયરી વાળો વિડીયો જોઈ લેજો. હું તમને નીચે ડિસ્ક્રિપ્શનની લિંકમાં આપી દઉં છું, ત્યાંથી તમે ફટાફટ એ વિડીયોને જોઈ શકો છો. ક્લિયર છે? જેનો કન્સેપ્ટ ક્લિયર ન હોય એ બાળકે એકવાર એ વિડીયો જોઈ લેવાનો, એટલે તમારો કન્સેપ્ટ ક્લિયર થઈ જાય. ત્યારબાદ ચોથા નંબરની આકૃતિ આવતી હતી આપણે એકબીજા ઉપર ગોઠવાયેલા ત્રિકોણ. ચોરસમાં કીધું તું સેમ ત્રિકોણમાં તમે આકાર દોરી શકો. હા સાહેબ, અમે દોરી લેશું. નિયમ શું કહે છે? આ ત્રિકોણની થપ્પી છે, જેમાં પાયાના એટલે કે નીચેની લાઈનમાં દર વખતે એક ત્રિકોણ વધે અને કુલ નાના ત્રિકોણની સંખ્યા પૂર્ણ વર્ગ હોય. પૂર્ણ વર્ગ એટલે 1, એના પછી 4, 9, 16, 25, આ બધી સંખ્યા પૂર્ણ વર્ગ છે. જે સંખ્યાનું વર્ગમૂળ કાઢી શકાતું હોય, જે સંખ્યાનું વર્ગમૂળ કાઢી શકાતું હોય એને કહેવાય પૂર્ણ વર્ગ. ના ક્રમમાં વધે છે અને આ બધી સંખ્યા પછીના આકારના પાયાના 6 ત્રિકોણ છે, એટલે કે કુલ 36 નાના નાના ત્રિકોણ. થાય છે ક્લિયર? તમને દોરતા માટે ચોપડી ખુલ્લી રાખો, ચેક કરો. 1, એના પછી 4, એના પછી 9, એના પછી 16, આગળ જાવ તો 25, એની આગળ જાવ તો 36. ચાલો, ક્લિયર છે? ત્યારબાદ કોચ હિમકોણ. શું પછીનો આકાર દોરી શકો? જો બાળકો, આ એટલી અટપટી આકૃતિ છે ને, એકવાર તમારા પાઠ્યપુસ્તકમાં નજર કરો તો સૈદ્ધાંતિક રીતે હા, પણ હાથથી તમે ચોક્કસ રીતે ન દોરી શકો. હાથથી આપણે એટલી નાની નાની તમારે રેખાખંડ દોરવાના છે ને કે તમે એને ક્લિયર ન કરી શકો. એટલે આપણે આને દોરવાની ટ્રાય કરવાની નથી. પણ જો તમને એમ લાગે કે હું દોરી શકું તો તમે દોરી શકો. હવે નિયમ શું કહે છે કે આ એક ફ્રેક્ટલ પેટર્ન છે. આમાં દરેક સીધી રેખા 3 સરખા ભાગ કરી અને વચ્ચેના ભાગ પર એક નાનો સમબાજુ ત્રિકોણ બનાવવામાં આવે છે. અને દરેક વખતે આ પ્રક્રિયાનું પુનરાવર્તન થાય અને આકાર વધુ ને વધુ જટિલ બનતો જાય છે, વધુ ને વધુ અઘરો બનતો જાય છે, વધુ ને વધુ રેખાખંડ વાળો બનતો જાય છે. થયું ક્લિયર? આ આપણો હતો સવાલ નંબર 2. બધાની મેં તમને ડીપમાં માહિતી આપી દીધી. એકવાર નો ખબર પડે તો તમે પાછો વિડીયો જોઈ શકો. હવે આપણે આવતા વિડીયોની અંદર આપણા પ્રકરણ નંબર 1 નો છેલ્લો ટોપિક જે 1.6 વધ્યો છે એની આપણે વાત કરવાના છે. મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દો, અને જો તમને આ સવાલની અંદર મજા આવી હોય ને તો એકવાર ફટાફટ લાઈક કરી દો. ચાલો, તમારા મિત્રો સુધી આને શેર કરી દો.